નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં અંગ્રેજી વિષયમાં યુનિટ 4 જેનું નામ છે કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓનો સાદ, ટેકરીઓનો અવાજ. મિત્રો, આ યુનિટમાં આપણે માણસ અને માણસની સાથે સાથે એક પ્રાણીઓની, પશુઓની શું લાગણી હોય છે ને તે આપણને જાણવા મળવાની છે. શું પશુઓ પણ માણસની સાથે લાગણીથી જોડાય છે? જો હા, તો કેવી રીતે તે આપણને આ યુનિટમાંથી જોવા મળશે. તો ચાલો જોઈએ આપણું યુનિટ 4. યુનિટની શરૂઆતમાં જે દ્રશ્ય આપણને આપેલું છે તેમાં અબુ મિયા જે છે, જે આપણું એક કેરેક્ટર છે, જે આ પાઠનું એક કે વ્યક્તિત્વ છે કે જે પોતાની બકરી વિશેની વાત કરતા હોય છે અને સાથોસાથ તેની બાજુમાં એક એનો પાડોશી પણ રહે છે, જે વચ્ચે બે વખત એની સાથે વાત કરતો જણાય છે. તો આપણે આ યુનિટની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં કહે છે, હે અબુ મિયા લુકિંગ સેડ, એટલે કે અરે અબુ મિયા, કેમ ઉદાસ દેખાવ છો? અહીંયા લુકિંગ સેડ એટલે ઉદાસ દેખાવ છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે તમે એકલા કેમ બેઠા છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે તમે એકલા કેમ બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી વહાલી કલુઆ ક્યાં ગઈ, ક્યાં છે? બરાબર છે. અહીંયા ડાર્લિંગ એનો અર્થ થાય છે વહાલું. બરાબર છે. વહાલું કહેવા માટે ડાર્લિંગ શબ્દનો ઉપયોગ થાય છે. અને જે આ કલુઆ લખેલું છે એ તેની બકરીનું નામ છે. ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદા ચિંતિત હતો. આ ગોવિંદા છે તે આ અબુ મિયાનો પાડોશી છે. એટલે પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કદાચ હું તેને ખોઈ બેઠો છું. હવે અબુ મિયા છે ત્યાં ગોવિંદાને આવો જવાબ આપે છે. ત્યાં લોસ્ટ, લોસ્ટ એટલે ખોઈ નાખવું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, મેં તેણીના પગલાં ટેકરી પર જતા જોયેલા છે. અહીંયા જો ફૂટપ્રિન્ટ, ફૂટપ્રિન્ટ એટલે કે પગલાં, અને હિલ, હિલ એટલે કે ટેકરી. મેં તેણીના પગલાં ટેકરી પર જતા જોયેલા છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, પેલા રાક્ષસે તેને મારી જ નાખી હશે. જો અહીંયા કિલ, કિલ એટલે કે મારી નાખવું, અને ડેવિલ, ડેવિલ એટલે કે રાક્ષસ. અહીંયા તમને આપ્યું છે મસ્ટ હેવ, તો મસ્ટ હેવ છે તે ફરજિયાતપણું દર્શાવે છે કે મસ્ટ હેવ કિલ્ડ એટલે કે મારી જ નાખી હશે. બરાબર છે. એટલે અબુ મિયાને કલુઆ જે તેની બકરી છે તેના વિશે આવો અણસાર મળી જાય છે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, બિચારા અબુ ખાન લગભગ રોવા જ લાગ્યા. અહીંયા ઓલમોસ્ટ એટલે લગભગ, અને ઇન ટીયર્સ, હવે ઇન ટીયર્સ એટલે કે રોવા લાગ્યા, એટલે આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. બિચારા અબુ ખાનના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, તે સમજી શકતા ન હતા કે શા માટે કલુઆએ દોરી તોડી નાખી અને રાત્રે અદૃશ્ય થઈ ગઈ. જો અહીંયા અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું, બ્રોક એટલે કે તોડી નાખ્યું, સ્ટ્રિંગ એટલે કે દોરી, અને ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જવું. એટલે અબુ ખાન છે તેને સમજાતું નહોતું કે કલુઆએ શા માટે દોરી તોડી નાખી અને તે રાત્રે અદૃશ્ય થઈ ગઈ. He used to give her green juicy grass and tasty grains, તે તેણીને લીલું રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા. એટલે અબુ મિયા છે તે કલુઆને ખાવા માટે શું આપતા ને એની વાત કરેલી છે. તો અબુ મિયા કલુઆને ખાવા માટે લીલું રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા. અહીંયા જો ગ્રીન એટલે કે લીલું, જ્યુસી એટલે કે રસદાર, અને ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ, ગ્રેન્સ એટલે કે અનાજ. બટ ઇવન ધેન
His only family member had left his house. તેમ છતાં પણ તેનો એકમાત્ર પરિવારનો સભ્ય તેનું ઘર છોડીને ચાલ્યો ગયો. જો અબુ મિયા છે તેનો એકમાત્ર પરિવારનો સભ્ય એટલે તેની બકરી કલુઆ. તો કલુઆ છે ને એ પણ તેને છોડીને ચાલી ગઈ છે. તો અહીંયા એને કે આશ્ચર્ય થાય છે, સાથે દુઃખ પણ થાય છે. અગાઉ વાત કરી એમ કે કલુઆએ દોરી શા માટે તોડી અને કેમ રાત્રે અદૃશ્ય થઈ ગઈ. ઓનલી ફેમિલી મેમ્બર, ઓનલી ફેમિલી મેમ્બર એટલે એકમાત્ર પરિવારનો સભ્ય. અહીંયા ઓનલી એટલે એકમાત્ર. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. થોડા દિવસો પછી અબુ મિયાએ બીજી બકરી ખરીદી. અનધર એટલે કે બીજું. એક બકરી વહી ગઈ છે, અબુ મિયા એકલા રહી શકતા નથી, તેથી અબુ મિયા છે તે બીજી બકરી ખરીદે છે. This new one was pretty, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. કે નવી બકરી એનું વર્ણન આપેલું છે. બરાબર જોજો કે નવી બકરી કેવી લાગતી હતી. કે એ નવી બકરી છે તે સુંદર હતી, બરફ જેવી સફેદ હતી, બે નાના શિંગડા હતા અને બે સુંદર તેજસ્વી લાલ આંખો હતી. પ્રેટી, પ્રેટી એટલે કે સુંદર. પછી સ્નો, સ્નો એટલે કે બરફ. હોર્ન્સ, હોર્ન્સ એટલે કે શિંગડા. લવલી એટલે કે સુંદર. બ્રાઇટ એટલે કે તેજસ્વી. બરાબર. I will call you ચાંદની, caressing her soft fur, he said. હું તને ચાંદની કહીને બોલાવીશ. તેણીની નરમ રૂંવાટી પંપાડતા તેણે કહ્યું. એટલે કે અબુ મિયા છે તે જે નવી બકરી છે તેની માથે હાથ ફેરવતા ફેરવતા પંપાડતા પંપાડતા કહે છે કે હું તને ચાંદની કહીશ. જે નવી બકરી લીધી છે એનું નામ ચાંદની પાડ્યું છે. ત્યાં કેરેસિંગ, કેરેસિંગ એટલે કે પંપાડવું. સોફ્ટ એટલે કે નરમ અને ફર એટલે કે રૂંવાટી. One fine morning his neighbor Govinda appeared. એક સારી સવારે તેનો પાડોશી ગોવિંદા આવ્યો. અપિયર એટલે પ્રગટ થયો એમ નહીં, એ આવ્યો એ અર્થમાં આપણે લેશું કે મેં અગાઉ કીધું તમને કે ગોવિંદા છે તે અબુ મિયાનો પાડોશી છે. નેબર એટલે કે પાડોશી. તો એક સારી સવારે એટલે કે ઉજળી સવારે ગોવિંદા છે તે અબુ મિયા પાસે આવે છે. He saw Abu Mia talking to his only family member. તેણે જોયું કે અબુ મિયા તેના એકમાત્ર પરિવારના સભ્યો સાથે વાત કરી રહ્યા છે. તેણે અબુ મિયાને તેના એકમાત્ર પરિવારના સભ્યો સાથે વાત કરતા જોયા. એટલે કે ફરી પાછું કે અબુ મિયા પાસે બકરી જોવે છે અને ગોવિંદા ત્યારબાદ વાત કરે છે. શું કહે છે? હે અબુ ચાચા, you look happy and healthy. How's life now? અરે અબુ ચાચા, તમે ખુશ અને તંદુરસ્ત દેખાવ છો. હવે તમારું જીવન કેવું છે? જો લુક હેપી એન્ડ હેલ્ધી એટલે કે તમે ખુશ અને તંદુરસ્ત દેખાવ છો. હેપી એટલે ખુશ અને હેલ્ધી એટલે કે તંદુરસ્ત. અને હાઉઝ લાઈફ નાવ, હવે તમારું જીવન કેવું છે? હવે જિંદગી કેવી રીતે વીતે છે? તો સામે અબુ મિયા જવાબ આપે છે, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ગોવિંદા, હું સૌથી વધુ ખુશ વ્યક્તિ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની મારા માટે એક નવું જીવન લાવી છે. તો અહીંયા બ્રોટ, બ્રોટ એટલે કે લાવ્યું, ન્યૂ લાઈફ એટલે કે નવું જીવન. અને અગાઉના વાક્યમાં આપણે જોયું તો હેપીએસ્ટ, આ ધ હેપીએસ્ટ છે તે દર્શાવે છે સુપરલેટિવ ડિગ્રી. આગળ વધીએ.
She loves me a lot and even I can't live without her. તેણી મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું પણ તેના વગર જીવી શકતો નથી. અહીંયા અબુ મિયા જે છે એ નવી બકરી સાથે પોતાની જે લાગણી બંધાણી છે તેની વાત કરે છે. એટલે કે પહેલા કલુઆ હતી એ જતી રહી તો હવે એની જે ખોટ છે તે ચાંદની પૂરી કરશે અને ચાંદની છે તે ખરેખર અબુ મિયાને ગમે છે. સાથોસાથ એટલે કે બકરી છે એ તેની સાથે પણ રહેવા માટે તૈયાર થઈ જાય છે. બહુ સારી રીતે એક રહે છે અને બકરી છે એ અબુ મિયાને પ્રેમ કરે છે અને અબુ મિયા છે તે હવે બકરી વગર જીવી શકતા નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા આનંદથી ચમકી રહ્યા હતા. બીમિંગ એટલે ચમકવું, વિથ જોય એટલે કે આનંદથી. અબુ ચાચા આનંદથી ચમકી રહ્યા હતા. એટલે કે અબુ ચાચા છે તે નવી બકરીના આવવાથી ખૂબ જ ખુશ થઈ ગયા છે ને હવે તે આનંદથી ભરપૂર તેનું જીવન છે તે આનંદમય થઈ ગયું છે. બટ વોટ વર યુ ટેલિંગ હર? પણ તમે તેણીને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડિયર હાર્લિંગ. મેં જોયું કે તમે તમારી વહાલી સાથે વાત કરી રહ્યા હતા. હવે જો અહીંયા છે ને અબુ મિયા અને ચાંદની વાત કરતા હોય છે ત્યારે જ ગોવિંદા આવેલો હોય છે. તો હવે ગોવિંદાને એ જાણવાની આમ ઉત્સુકતા થાય છે કે શું કહેતા હતા, શું વાત કરતા હતા. એટલે અબુ મિયા કહે છે કે આઈ સો યુ, મેં તમને જોયા, ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, મેં તમારી વહાલી સાથે તમને મેં વાત કરતા જોયેલા છે. Oh yes, I was telling her the story of Kalua's shed and at the bloodthirsty teeth of that devil on the hill. Abu Miya replied. એટલે કે અબુ મિયા છે તે પેલા જવાબ આપી દે છે એનો. અબુ મિયા રિપ્લાય, અબુ મિયાએ જવાબ આપ્યો. શું કહે છે? અરે હા, હું તેણીને ટેકરી પરના પેલા રાક્ષસના લોહી તરસ્યા દાંતમાં કલુઆના દુઃખદ અંતની વાર્તા કરી રહ્યો હતો. એટલે કે અબુ મિયા છે તે ચાંદનીને કલુઆનો અંત કેવી રીતે થયો એની વાત કરતા હોય છે. એમાં એમ કહે છે કે ટેકરી પર એક લોહી તરસ્યો રાક્ષસ છે, બરાબર છે, એના દાંતથી કલુઆને ખાઈ ગયો છે એ વાત અબુ મિયા છે તે કલુઆને કરી રહ્યા હતા. અહીંયા બ્લડ થ્રસ્ટી એટલે લોહી તરસ્યો. But my dear ચાંદની will never leave me. પણ મારી વહાલી ચાંદની મને છોડીને ક્યારેય જશે નહીં. લીવ એટલે કે છોડી દેવું, નેવર એટલે ક્યારેય નહીં, પણ મારી વહાલી ચાંદની મને ક્યારેય છોડીને જશે નહીં. She is so understanding and happy with me, he added. તેમણે વધારે કહ્યું, તેમણે ઉમેર્યું કે તેણી કેટલી સમજુ છે અને મારી સાથે કેટલી ખુશ છે. She is so understanding એટલે સમજુ, અને happy with me મારી સાથે કેટલી ખુશ છે. અબુ મિયા છે તે ચાંદની કેવી રીતે રહે છે એની વાત કરે છે. અબુ મિયા માટે ચાંદની એક સમજુ વ્યક્તિ જેવું કામ કરે છે. ગોવિંદા સેડ, ત્યાં આ બધી વસ્તુથી ગોવિંદા બોલી ઉઠે છે. અબુ ચાચા, I am delighted to see you like this. અબુ ચાચા, હું તમને આવી રીતે જોઈને ખૂબ જ ખુશ છું. ગોવિંદા છે તો બોલી ઉઠે છે કે તમને મેં કહે કે હસતા અને એકદમ ખુશ જોયા છે, તો તમને આવી રીતના જોઈને મને પણ મજા આવી ગઈ છે. હવે હું પણ ખુશ થઈ ગયો છું. I am sure Chandni will accompany you till your last breath. મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે.
અહીંયા જો ગોવિંદા છે તે અબુ મિયાને એક કહે ને કે આશ્વાસન કહી શકાય, એક ખાતરી કહી શકાય. એટલે કહે છે કે હવે કલુઆ ભલે જતી રહે, આ ચાંદની છે ને એ તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે. અ કંપની એટલે સાથ આપવો. લાસ્ટ બ્રીથ એટલે છેલ્લો શ્વાસ. મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે, આવું ગોવિંદા કહે છે. સમ યર્સ પાસ્ડ, થોડા વર્ષો પસાર થયા. પાસ્ડ એટલે કે પસાર થયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને ટેકરીઓનું આકર્ષણ થવા લાગ્યું. ડેવલપ એન એટ્રેક્શન એટલે આકર્ષણ થવા લાગ્યું. એટ્રેક્શન એટલે આકર્ષણ થાય. એવરી મોર્નિંગ શી વોચ્ડ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. રોજ સવારે તેણી સૂર્યના કોમળ તડકામાં ટેકરીઓને ચમકતા જોતી. તો ચાંદની છે તે રોજ ટેકરીઓને કેવી જોવે છે એવી અહીંયા વાત કરેલી છે. તો રોજ સવારે ચાંદની સૂર્યના કોમળ તડકામાં ટેકરીઓને જોયા રાખતી અને ટેકરીઓ છે તે ચમકતી હતી. હિલ ટોપ એટલે કે ટેકરીની ટોચ. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર શી થોટ. એટલે કે ચાંદની છે હવે તે વિચારે છે, એટલે કે તેણીએ વિચાર્યું. શું વિચાર્યું? કેટલી સુંદર ટેકરીઓ છે આ જે ટેકરી જોવે છે એને કેટલી સુંદર દેખાય છે. આ વાક્ય છે તે ઉદ્ગાર વાક્ય છે, તે આશ્ચર્ય દર્શાવે છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અને તેમાંથી ફૂંકાતી ઠંડા પવનની લહેર કેટલી તાજગી સભર છે. આ રિફ્રેશિંગ એટલે કે તાજગી સફર. અને બ્રીઝ એટલે કે પવનની લહેર. અને તેમાંથી ફૂંકાતી ઠંડા પવનની લહેર કેટલી તાજગી સભર છે. બ્લો એટલે કે ફૂંકાવું અને થ્રુ એટલે કે માંથી. ટેકરીઓમાંથી આ ઠંડા પવનની લહેર ફૂંકાય છે તે કેટલી તાજગી સભર છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ. મારે પેલા લીલા ખેતરમાં દોડવું જ પડશે. હવે ચાંદનીથી રહેવાતું નથી. ચાંદની છે તે લલચાય છે. ટેકરીઓ પર જે લીલા ખેતરો છે એ લીલા ખેતરો જોઈને ચાંદનીને એવું થાય છે કે મારે હવે તે ખેતરમાં જવું છે, મારે જવું જ પડશે. એટલે એ વિચાર કરે છે કે મારે પેલા લીલા ખેતરોમાં દોડવું જ પડશે. એટલે હવે એ જવાની પોતાની ઈચ્છા છે અહીંયા દર્શાવે છે અને એવી ઈચ્છા થાય છે કે ટેકરીઓ પર જવું છે. She ran towards the hills but stopped with a jerk. તેની ટેકરીઓ તરફ દોડી પણ એક ઝાટકા સાથે અટકી ગઈ. જર્ક એટલે કે ઝાટકો અને ટુવર્ડ્સ એટલે કે તરફ. તેણી ટેકરીઓ તરફ દોડી પણ એક ઝાટકા સાથે અટકી ગઈ. There was a rope around her neck. તેણીના ગળા ફરતે એક દોરડું હતું. જો અરાઉન્ડ, અહીંયા અરાઉન્ડ એટલે ફરતે, નેક એટલે કે ગળું અને રોપ એટલે કે દોરડું. તેણીના ગળા ફરતે એક દોરડું હતું. એટલે કે અબુ મિયાએ ચાંદનીને ગળામાં એક દોરી બાંધીને રાખી હતી કે જેથી ચાંદની છે ભાગી ન જાય. She hated it most. અને તેણી તેને સૌથી વધુ ધિક્કારતી. હેટેડ એટલે કે ધિક્કારવું. મોસ્ટ એટલે સૌથી વધુ. ચાંદની છે તે ગળામાં જે દોરડું બાંધેલું છે તેને જ સૌથી વધુ ધિક્કારતી. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. ધીમે ધીમે ચાંદનીએ લીલો ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું. તો ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે.
ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું. આપણે અગાઉ જોયું કે અબુ મિયાં છે તે ચાંદનીને ખાવા માટે લીલું ઘાસ આપે છે અને સ્વાદિષ્ટ અનાજ આપે છે, પણ એ ચાંદની હવે તે ખાવાનું બંધ કરી દે છે. Even she lost interest in અબુ ખાન સ્ટોરીઝ. અરે તેણીને અબુ ખાનની વાર્તાઓમાંથી પણ રસ ઉડી ગયો. અબુ ખાન છે નવરા થાય એટલે ચાંદનીને વાર્તા કહેતા, તો હવે ચાંદનીને આ વાર્તાઓમાંથી પણ રસ ઉડી ગયો છે. આ વાર્તામાં રસ રહ્યો નથી. અહીંયા લોસ્ટ ઇન્ટરેસ્ટ એટલે કે રસ ઉડી ગયો. She lost her appetite, grew very thin. તેણીની ભૂખ પણ મરી ગઈ અને તે ખૂબ જ પાતળી થઈ ગઈ. જો એપેટાઇટ એટલે ભૂખ, લોસ્ટ એપેટાઇટ એટલે ભૂખ પણ મરી ગઈ અને grew very thin એટલે ખૂબ જ પાતળી થઈ ગઈ. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. તો હવે આ બધા કામથી કંટાળીને ચાંદની શું કરતી, તો કે તેની નિરાશ થઈને ટેકરીઓને તાકીને જોતી. સ્ટેર એટલે તાકીને જોવું. મૂડલેસલી એટલે નિરાશ થઈને. ચાંદની છે તે નિરાશ થઈને ટેકરીઓને તાકીને જોતી. બાથિંગ ઇન ધ સનલાઇટ સૂર્યના તડકામાં નહાતી. ઓર કે પછી પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ કે પછી તે વાદળાઓ સાથે રમતી. તો આવી રીતના ચાંદની છે તે કંટાળામાં આવા કામ કરતી હતી. ચાંદનીને ટેકરીઓ પર જવું છે, પણ હવે તેને ટેકરીએ કે જવાનો કોઈ રસ્તો મળતો નથી. દોડી તો ખરી, પણ એક ઝાટકા સાથે પડી ગઈ. કેમ? તો ગળામાં દોરડું બાંધેલું છે. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ ખાન સમજી શકતા હતા કે ચાંદનીને શું થઈ રહ્યું હતું. હવે જો અબુ ખાન છે એને ખ્યાલ તો આવી જાય છે કે ચાંદની આ બધું કેમ કરી છે, કે ખાવાનું બંધ કરી દીધું છે, તે પાતળી થઈ રહી છે. અબુ ખાન છે તો સમજી ગયા. સેન્સ એટલે કે સમજી શકતા હતા, સમજી ગયા. હેપનિંગ એટલે કે થઈ રહ્યું હતું. અબુ ખાન સમજી શકતા હતા કે ચાંદનીને શું થઈ રહ્યું હતું. એટલે કે અબુ ખાનને ખ્યાલ આવી જાય છે કે હવે ચાંદનીને પણ ટેકરીઓનું આકર્ષણ થવા લાગ્યું છે. ટેકરી પર જવાનું મન થાય છે એને. He pushed her in a small hut and shut the door. હવે અબુ મિયાં છે શું કરે છે, તો કે અબુ મિયાં છે એ ચાંદનીને એક નાની ઝૂંપડીમાં ધકેલી દે છે અને બહારથી બારણું બંધ કરી દે છે. કે તેણે એક નાની ઝૂંપડીમાં ધકેલી દીધી અને બારણું બંધ કરી દીધું. અબુ મિયાં છે તે ચાંદનીને એક નાની ઝૂંપડીમાં ધકેલી દે છે અને બહારથી બારણું બંધ કરી દે છે. But forgot to close the small window at the back. પણ પાછળની બાજુએ નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. એટલે જો ઝૂંપડીમાં આગળથી દરવાજો બંધ કર્યો, પણ પાછળ એક નાની બારી પણ છે, નાની બારી બંધ કરવાનું તે ભૂલી ગયા. The same night, ચાંદની made the window her passage for freedom. એ જ રાતે ચાંદનીએ પેલી બારીને તેનો મુક્તિનો માર્ગ બનાવ્યો. The same night એટલે એ જ રાતે. પાસેજ એટલે કે માર્ગ, અને for freedom મુક્તિ માટે. એ જ રાતે મુક્તિ માટે પેલી બારીને ચાંદનીએ પોતાનો રસ્તો બનાવ્યો, પોતાનો માર્ગ બનાવ્યો. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. જ્યારે ચાંદની ટેકરીની ટોચ પર પહોંચી ત્યારે ક્ષિતિજ પર મોટો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. હવે જો ચાંદની છે ને તે રાત્રે પેલી બારીમાંથી કૂદીને જતી રહી,
પહોંચી ગઈ છે ક્યાં? તો ટેકરીની ટોચ ઉપર. તો ટેકરીની ટોચ ઉપર પહોંચી છે ને, તો તે સમય કયો થયો છે? તો તે સૂર્યોદય છે, સૂર્ય ઉગી રહ્યો છે. ને હોરાઇઝન, હોરાઇઝન એટલે કે ક્ષિતિજ. ક્ષિતિજ એટલે શું? તો કે જ્યાં પૃથ્વી અને આકાશ મળતા હોય તેવી જગ્યા. આપણે દૂર નજર કરીએ, જ્યાં આપણે પૃથ્વી અને આકાશ બંને એક થતા લાગે ને, તેને આપણે ક્ષિતિજ કહેવાય. એટલે હવે સૂર્ય ઉગી રહ્યો છે, સૂર્યોદય થઈ રહ્યો છે તેવી અહીંયા વાત કરી છે. She was overflowing with joy and wonder. તેણી આનંદ અને આશ્ચર્યથી છલકાતી હતી. હવે જો ટેકરી પર પહોંચવું હતું, ટેકરી પર પહોંચી ગઈ તો સ્વાભાવિક છે એને મજા તો આવશે જ. એટલે તેની આનંદ અને આશ્ચર્યથી છલકાતી હતી. ઓવરફ્લોઈંગ, ઓવરફ્લોઈંગ એટલે છલકાવવું, જોય એટલે કે આનંદ, અને વન્ડર એટલે કે આશ્ચર્ય. The green grass under her feet became golden yellow. તેના પગ નીચેનું જે લીલું ઘાસ છે ને તે સોના જેવું પીળું થઈ ગયું. ચાંદની છે એ ટેકની ટોચ પર ઉભેલી છે, સૂર્યોદય થઈ રહ્યો છે, તો હવે તેના પગ નીચે જે ઘાસ છે તે સોના જેવું પીળું થઈ ગયું છે. એટલે ત્યાં હવે ટેકરી પર જે વાતાવરણ છે એની આ વાત કરેલી છે કે ત્યાં ટેકરી પર દ્રશ્ય કેવું છે. The wind sang an endless song of welcome. પવને સ્વાગતનું અનંત ગીત ગાયું. એન્ડલેસ, એન્ડલેસ એટલે કે અનંત, સેંગ એટલે ગાયું, અને સોંગ ઓફ વેલકમ એટલે કે સ્વાગતનું ગીત. પવને સ્વાગતનું અનંત ગીત ગાયું. એટલે પવન છે તે સદાય તેને આવકાર આપતો ગયો, તેનું સ્વાગત કરતો ગયો. ચાંદની felt as if she were meeting her mother after years of separation. ચાંદનીને એવું લાગ્યું, એવું અનુભવ્યું જાણે કે તે વર્ષોના વિરહ પછી તેની માતાને મળી રહી હોય. જો અહીંયા છે ને ચાંદની છે ને ટેકરી પર પહોંચી ગઈ છે, તો ટેકરી પર પહોંચ્યા પછી શું અનુભૂતિ થાય છે એ કહેલું છે. તો ચાંદીએ એવું અનુભવ્યું, ચાંદીને એવું લાગ્યું કે જાણે તે વર્ષોના વિરહ પછી તેની માતાને મળી રહી હોય. સેપરેશન, સેપરેશન એટલે વિરહ, બરાબર છે, જુદા પડવાનો જે બહુ દુઃખ છે ને એને વિરહ કહેવાય. એટલે કે ચાંદની છે તે વર્ષોના વિરહ પછી તેની માતાને મળી રહી હોય એવું અહીંયા એને ફીલ થાય છે, એવી એને અનુભૂતિ થાય છે. How different all this was from અબુ ખાન's prison house. આ બધું અબુ ખાનના જેલ જેવા ઘર કરતાં કેટલું અલગ હતું. હવે જો અબુ ખાનનું ઘર છે ને એ ચાંદનીને જેલ જેવું લાગતું હતું. એટલે અને હવે તે ટેકરી પર પહોંચી ગઈ છે, એકદમ કે બધી જગ્યા પૂરેપૂરી ખુલ્લી જ છે. તો એમ કહે છે કે જેલ જેવા ઘર કરતાં કેટલું અલગ લાગે છે. That day she jumped and played and ate all around. તે દિવસે તેણી કૂદી અને રમી અને આસપાસ બધે જ ખાધું. જો હવે છે ને અત્યાર સુધી કે ચાંદની છે તે અબુ ખાન પાસે બાંધેલી હતી, ચાંદની છૂટી પડી ગઈ છે, સાવ એકલી છે, પોતાના મનમાં આવે તેમ કરી શકે છે. એ ચાંદની છે તે પેલા કૂદે છે, પછી રમે છે, અને આસપાસ જે ઘાસ છે ત્યાં બધે જ તે ખાય છે. She was on the top of the world. તેણી આ વિશ્વની ટોચ પર હતી. હવે તેણી આ વિશ્વની ટોચ પર હતી એટલે તો કે તેણી ખૂબ જ ખુશ હતી, અતિ આનંદ હતો કે ને એનાથી આ ખુશી છે તે જીરવાતી નહોતી, કે તેને દુનિયાની સૌથી મોટી ખુશી મળી ગઈ હતી, અને એ હતી મુક્તિ. તે મુક્ત થઈ ગઈ એટલે તે ખૂબ જ ખુશ હતી. જો ટોપ ઓફ ધ વર્લ્ડ એટલે કે વિશ્વની ટોચ ઉપર, વિશ્વની ટોચ પર ચાંદની પહોંચી તો ન શકે, પણ એ ટેકરીની ટોચ ઉપર છે અને ખૂબ જ ખુશ છે. It was the happiest day in ચાંદની's life. તે ચાંદનીના જીવનનો સૌથી વધુ ખુશનુમા દિવસ હતો.
તો ધ હેપીએસ્ટ એટલે સૌથી વધુ ખુશનુમા. તે દિવસે ચાંદની ખૂબ જ ખુશ હતી અને એ દિવસ છે એ ચાંદીના જીવનનો ખૂબ જ ખુશનુમા દિવસ હતો. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય ટેકરીઓની પાછળ અદૃશ્ય થઈ ગયો, એટલે કે હવે સૂર્યાસ્ત થઈ રહ્યો છે. તો ચાંદની જે ટેકરી પર પહોંચી ત્યારે સૂર્યોદય થઈ રહ્યો હતો, હવે સૂર્યાસ્ત થઈ રહ્યો છે, એટલે કે સૂર્ય છે તે ટેકરીઓની પાછળ અદૃશ્ય થઈ જાય છે. Soon the darkness covered the grass, the flowers and trees. થોડી જ વારમાં ઘાસ, ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. ડાર્કનેસ એટલે અંધકાર. સૂન એટલે થોડી જ વારમાં, અને કવર એટલે કે છવાઈ જવું, ઢંકાઈ જવું. થોડી જ વારમાં ઘાસ, ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો, એટલે કે બધે અંધારું થઈ ગયું. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ. પવને ફૂંકાવાનું બંધ કર્યું. બ્લો એટલે કે ફૂંકાવું, હવે પવન ફૂંકાતો નથી. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. આસપાસ બધે જ સન્નાટો છવાઈ ગયો. સ્ટીલનેસ એટલે કે સન્નાટો. આસપાસ બધે જ સન્નાટો છવાઈ ગયો. એન આઉલ હૂટેડ ફ્રોમ અ હોલ. એક બખોલમાંથી એક ઘુવડ બોલ્યું. હૂટેડ એટલે ઘુવડનો અવાજ. ઘુવડની જે બોલવાની સ્ટાઇલ હોય ને હૂટેડ કહેવાય, ને હૂટિંગ કહેવાય. અને હોલ એટલે કે બખોલ. એક બખોલમાંથી એક ઘુવડ બોલ્યું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. ને ત્યારે ચાંદની ડરી ગઈ. ચાંદનીને હવે બીક લાગે છે. સ્કેર એટલે ડરી જવું. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. દૂર આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો. ડિસ્ટન્ટ એટલે કે દૂર, અને ફૂલ મૂન એટલે કે પૂનમની રાત હોય ને એને ફૂલ મૂન કહેવાય. એટલે ફૂલ મૂન એટલે કે પૂનમનો ચાંદ. પૂનમનો ચાંદ છે તે આકાશમાં ઉગ્યો. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો two bright eyes and sharp teeth moving slowly towards her. તેના રૂપેરી પ્રકાશમાં ચાંદનીએ બે તેજસ્વી આંખો અને ધારદાર દાંત ધીમે ધીમે તેની તરફ આવતા જોયા. જો ઇન ઇટ્સ સિલ્વર લાઇટ એટલે તેના રૂપેરી પ્રકાશમાં. ચાંદનીએ જોયું. શું જોયું? ટુ બ્રાઇટ આઈસ બે તેજસ્વી આંખો, એન્ડ શાર્પ ટીથ એટલે કે ધારદાર દાંત, ને સ્લોલી એટલે કે ધીમે ધીમે તેની તરફ આવતા જોયા. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. પેલા રાક્ષસને કોઈ ઉતાવળ નહોતી. હવે જુઓ કે ચાંદની છે એને અંધારામાં ખ્યાલ આવે છે કે બે તેજસ્વી આંખો છે અને ધારદાર દાંત છે એ તેની પાસે આવી રહ્યા છે, અને સામે પેલા રાક્ષસને કોઈ ઉતાવળ નહોતી. ડેવિલ એટલે કે રાક્ષસ, અને હરી એટલે કે ઉતાવળ. He knew that this goat was also his food. તે જાણતો હતો કે આ બકરી પણ તેનો જ ખોરાક હતો. હવે જો રાક્ષસનો હવે ભેટો થઈ ગયો છે. રાક્ષસ તેની સામે આવી ગયો છે. સામે રાક્ષસ છે એ પણ સમજે છે કે હવે બકરી ભાગીને કે જવાની નથી. રાક્ષસને પણ ખબર છે કે બકરી છે તેનો જ ખોરાક છે. રાક્ષસ કોણ છે હમણાં આગળ આવે જ છે, ચાલો જોઈએ. The wolf and the goat struck their head with each other. વરુ અને બકરીએ એકબીજા સાથે તેમના માથા અથડાવ્યા. એટલે જો આ રાક્ષસ છે ને એ છે વરુ. ધ વોલ્ફ એટલે કે વરુ. એટલે કે વરુ અને બકરી છે તે બંને બાજવાના છે, તે બંને લડવાના છે, એટલે એકબીજા સાથે માથા અથડાવ્યા.
એટલે કે સ્ટ્રક એટલે અહીંયા અથડાવવું, પછાડવું. He was big and ferocious, whereas she was small but not weak. તે મોટો અને વિકરાળ હતો, જ્યારે તેણી નાની હતી પણ નબળી નહોતી. એટલે અહીંયા બંનેની એટલે કે ક્ષમતાની વાત કરેલી છે. તો કે વરુ છે તે મોટો અને વિકરાળ હતો, તેની સામે ચાંદની પણ નાની હતી પણ નબળી તો નહોતી. ચાંદની stood firm on her legs, head slightly bent, and her strong horns aimed at the devil. ચાંદની શું કરે છે એની વાત કરી છે. તો ચાંદની તેના પગ પર મક્કમ ઊભી રહે છે. સ્ટૂડ ફર્મ એટલે મક્કમ ઊભું રહેવું. પછી હેડ સ્લાઇટલી બેન્ટ એટલે માથું થોડુંક નમાવ્યું. સ્લાઇટલી એટલે થોડુંક, બેન્ટ એટલે કે નમાવ્યું, માથું થોડુંક નમાવ્યું. હોર્ન્સ એટલે કે શિંગડા, અને તેના શિંગડાના નિશાના પર પેલા રાક્ષસને રાખ્યો. તો આ રીતના ચાંદની છે એ પોતાની લડવાની તૈયારી છે તે દર્શાવે છે. આપણે અગાઉ જોયું કે આ વરુ છે તે કેવો છે, તે એક તો મોટો છે અને બીજો વિકરાળ છે, ફેરોશિયસ એટલે કે વિકરાળ. અને તેની સામે ચાંદની નાની છે પણ નબળી તો નથી જ, વીક એટલે કે નબળું. તો હવે ચાંદની છે તે લડવા માટે તૈયાર થઈ જાય છે. તો તૈયારી શું કરે છે? તો ચાંદની તેના પગ પર મક્કમ ઊભી રહે છે, માથું થોડુંક નમાવે છે, અને પેલા રાક્ષસને તેના મજબૂત શિંગડાના નિશાના પર રાખે છે કે જેમ પેલો વરુ ખસે કે તરત પોતાના શિંગડા છે એ તેને મારી શકે. She looked like a brave soldier ready to fight a cruel enemy. તેણી એક ક્રૂર દુશ્મન સામે લડવા તૈયાર એક બહાદુર સૈનિક જેવી લાગતી હતી. ચાંદની છે તે કેવી લાગે છે? તે બહાદુર સૈનિક જેવી. બહાદુર સૈનિક શું કરે છે? તો ક્રૂર દુશ્મન સામે લડવા માટે તૈયાર હોય છે. અહીંયા બ્રેવ એટલે કે બહાદુર, સોલ્જર એટલે કે સૈનિક, પછી ક્રુઅલ એટલે કે ક્રૂર, અને એનિમી એટલે કે દુશ્મન. એટલે ચાંદની એક ક્રૂર દુશ્મન સામે લડવા માટે તૈયાર એક બહાદુર સૈનિક જેવી લાગતી હતી. અને હવે The fight began. લડાઈ શરૂ થઈ. It went on through the night. અને આ લડાઈ છે તે આખી રાત ચાલી. Went on એટલે કે ચાલવું. Through the night આખી રાત. આ લડાઈ છે તો આખી રાત ચાલી. The moon began to grow pale and suddenly hid behind the clouds. ચંદ્ર છે તે ઝાંખો પડવા લાગ્યો અને અચાનક વાદળાની પાછળ છુપાઈ ગયો. બિગેન ટુ ગ્રો પેલ એટલે ઝાંખું થવું. ચંદ્ર છે તે ઝાંખો પડવા લાગ્યો. સડનલી એટલે કે અચાનક. હિડ એટલે કે છુપાઈ ગયો. બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ વાદળાઓની પાછળ. ચંદ્ર છે તે અચાનક વાદળાઓની પાછળ છુપાઈ ગયો. આ લડાઈ દરમિયાનનું દ્રશ્ય છે. The stars also began to disappear one by one. આકાશમાંના જે તારા છે એ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાયો. એટલે કે હવે ફરીથી સૂર્યોદય થઈ રહ્યો છે. જુઓ, આખી રાત છે તે લડાઈ ચાલી છે. ચંદ્ર અદૃશ્ય થઈ ગયો. હવે આકાશમાંના જે સિતારા છે હવે એ પણ અદૃશ્ય થઈ રહ્યા છે, ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યા છે. તો હવે સૂર્યોદય થવાનો છે. અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાયો. પૂર્વમાં પ્રકાશ દેખાય એટલે સૂર્યોદય થઈ રહ્યો છે. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. જો ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન એટલે સૂર્યના પહેલા કિરણો. રેઝ એટલે કિરણો. લાઇંગ એટલે કે પડેલું એવો અર્થ થાય. કે સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને
જમીન પર પડેલી જોઈ. She was completely soaked in blood. તેણી પૂરેપૂરી લોહીથી લથપથ હતી. એટલે ચાંદની છે તે પેલા વરુ સાથે આખી રાત લડી છે, તેની ઈજા થઈ છે અને તે આખી લોહીથી લથપથ થઈ ગઈ છે. The wolf, tired and sleepy, was getting ready to devour her. થાકેલો અને નિંદર ગયેલો વરુ છે એ તેણીને ખાવા તૈયાર થઈ રહ્યો છે. એટલે આ વસ્તુ દર્શાવે છે કે આ રાક્ષસે, આ વરુએ ચાંદનીને પણ મારી નાખી. સોક્ડ એટલે કે લથપથ, બ્લડ એટલે કે લોહી. ચાંદની છે તે લોહીથી લથપથ પડેલી છે અને પેલો થાકેલો અને નિંદર ગયેલો રાક્ષસ છે જે વરુ છે એ તેને ખાવા માટે તૈયાર થઈ રહ્યો છે. ટાયર એટલે કે થાકેલો અને સ્લીપી એટલે કે નિંદર ઘેલો, એને ઊંઘ આવી રહી છે એવી સ્થિતિ છે છતાં પણ તેને ખાવા માટે તૈયાર થઈ રહ્યો છે. ડેવોર એટલે કે ખાવું, આરોગવું. તો અહીંયા આ રાક્ષસ અને ચાંદનીની લડાઈ છે તે પૂરી થઈ ગઈ છે અને આપણે જોઈ શકીએ છીએ કે ચાંદની છે તેને પેલો રાક્ષસ મારી નાખે છે. તો હવે આ સમય દરમિયાન વૃક્ષો પર કંઈક પક્ષીઓનું ટોળું બેઠું છે, એક વાત કરે છે. જોઈશું કે છે A flock of birds sitting on tree was debating the result of the fight. વૃક્ષ પર બેઠેલું પક્ષીઓનું ટોળું આ લડાઈના પરિણામ પર ચર્ચા કરી રહ્યું હતું. જો જ્યાં લડાઈ ચાલતી હતી ને ત્યાં વૃક્ષ પર એક પક્ષીનું ટોળું બેઠું હતું અને પક્ષીનું ટોળું છે તે હવે આ લડાઈનું જે પરિણામ આવ્યું છે, પરિણામ આપણને ખબર જ છે કે ચાંદની મરી ગઈ છે અને પેલો રાક્ષસ છે તે જીવતો છે. એટલે વૃક્ષ છે એ જીવતો છે, વરુ છે તે જીવતો છે અને વૃક્ષ પર જે પક્ષીઓ બેઠા છે તે પરિણામની ચર્ચા કરી રહ્યા છે. તો શું કે છે, શું છે પરિણામ? So, who is the winner? Asked a small one. એક નાના પક્ષીએ પૂછ્યું, તો કોણ છે વિજેતા? The wolf, of course. Most of others declared together. મોટા ભાગના બીજા બધા પક્ષીઓએ એક સાથે જાહેર કરી દીધું કે બેશક વરુ જ વિજેતા છે. બરાબર છે. જો વિનર એટલે કે વિજેતા. એક નાના પક્ષીએ પૂછ્યું વિજેતા કોણ છે, તો બધા એક સાથે કહી દીધું બેશક વરુ જ વિજેતા છે. ઓફકોર્સ એટલે કે બેશક. ડિક્લેર એટલે કે જાહેર કરવું. ટુગેધર એટલે સાથે. એટલે મોટા ભાગના પક્ષી એક સાથે બોલી ઉઠે છે કે બેશક વરુ જ વિજેતા છે. નો, said a wise old bird. Chandni is the winner. I have never seen such a brave freedom fighter. હવે ત્યાં એક બુદ્ધિશાળી વૃદ્ધ પક્ષી બેઠું છે. એ તરત કહે છે કે ના, એ જે બુદ્ધિશાળી પક્ષી છે એ કહે છે ના, ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની જ વિજેતા છે. જો આનું મંતવ્ય સાવ અલગ છે. બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એના મંતવ્ય સાવ અલગ જ હોય. I have never seen such a brave freedom fighter. મેં આવી બહાદુર સ્વતંત્રતા સેનાની ક્યારેય જોયેલી નથી. જો એ કહે ને કે આ જે વૃદ્ધ પક્ષી છે ને તે ચાંદનીને સ્વતંત્રતા સેનાની સાથે સરખાવે છે કે મેં ચાંદનીને કે મેં આવી બહાદુર સ્વતંત્રતા સેનાનીને ક્યારેય જોયેલી નથી. બ્રેવ ફ્રીડમ ફાઇટર એટલે કે બહાદુર સ્વતંત્રતા સેનાની. એટલે કે આપણે સમજી શકીએ છીએ કે ચાંદની છે તે એક બહાદુર હતી અને જો જોઈ શકો છો કે તે વરુ સાથે લડેલી હતી. અને ચાંદની જે કે પોતે એક પોતાની મુક્તિ હતી, એ પોતાની મુક્તિની કિંમત છે એ તેને ખરેખર ચૂકવેલી છે કે પોતે અભૂમિના ઘરમાંથી કે મુક્તિ તો મળી ગઈ પણ તેને કિંમત શું ચૂકવી છે? તો તેણે તેની કિંમત છે પોતાના જીવનમાં ચૂકવી છે. સાથોસાથ
તે ખરેખર એક બહાદુર સ્વતંત્રતા સેનાની હતી. તો આપણે જોઈ શકીએ છીએ કે પશુઓ ને પ્રાણીઓ સાથે પણ લાગણી જોડાઈ શકે છે. તો આ રીતે આબુ ખાન છે એ તેની બીજી બકરી પણ ગુમાવે છે. ચાંદની પણ મરી જાય છે, પણ ચાંદની ખરેખર પોતાની જે કે ને મુક્તિની કિંમત ચૂકવી છે, તેથી તે સાચી વિજેતા છે. તો આ સાથે આ યુનિટ અહીં પૂરું થાય છે. ફરીવાર નવા વિડીયો લેક્ચરમાં નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી આભાર. જય હિન્દ અને જોડાયેલા રહેજો.